હું અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો. આપણે જે ચકલી સર્કલ અને હેવમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો. પાછળથી બસે મને ઠોકી, એટલે તમે જે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર, એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી. હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું, તો એના લીધે એવું છે કે કાં ઉછળીને પેલી બાજુ પડત, એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ. અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈ ને પેલા ભાઈએ બ્રેક મારી લીધી, એટલે કોઈ જાનહાનિ નથી થઈ. ગાડીમાં સારું એવું નુકસાન થયું છે, નથી ડ્રાઈવરને વાગ્યું, નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ, બાકી કશું જ નથી. એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન, કોઈને વાગ્યું નથી, કોઈ જાનહાનિ નથી, ગાડીમાં નુકસાન છે જે છે. આ પાછળ જ અડી છે ના રહ્યું, રાઈટ સાઈડ પાછળથી આમ કંઈ નામ બેંગ વાગ્યું, પાછળથી બેંગ વાગી. હા, કેટલી ફાસ્ટ ગાડી ચલાવતો હતો? ના, ગાડી નોર્મલ સ્પીડ હતી, કારણ કે હું બ્લાઇન્ડ સ્પોટ દેખાઈ નહીં ગાડી મારાથી. મારે ટર્ન લેવો હતો, મેં થોડી કંટ્રોલ કરી ગાડી નીકળી ગઈ, થોડી અડી ગઈ. અને એટલે ખાલી સાઈડ લેતો ટર્ન દબાવતો હતો, પણ ગાડી એકદમ બ્લાઇન્ડ સ્પોટ દેખાય નહીં મિરરમાં. બસની અંદર પેસેન્જરો હતા અને કંડક્ટર કંડક્ટર વગર તમે ગાડી ચલાવતા હતા? કોલેજમાં કંડક્ટર નથી આપતા, બસ જરૂર નથી પડતી. ભાઈ પટેલ. હા, ભાઈ પટેલ. શું